નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. કિડની આપણા શરીરનું ખૂબ જ અમૂલ્ય અંગ છે. કિડની જાતે જ એક ખૂબ જ શ્રેષ્ઠ ડિટોક્સિફાયર છે, જે રોજ આપણા શરીરમાં 180 લીટર લોહીને સાફ કરે છે. આજે હું તમને 5 એવા ફૂડ્સ વિશે બતાવીશ જે કિડનીની કાર્યક્ષમતા ઘણી વધારે છે તથા કિડનીના ફંક્શનિંગને સપોર્ટ કરે છે, કિડનીને અંદરથી તાકાત આપે છે અને તેને એ લાયક બનાવે છે કે તે ઘડપણ સુધી પણ તમારા લોહીને સાચી રીતે સાફ કરતી રહે. કારણ કે જો કિડની એક દિવસ પણ સાચી રીતે કામ ન કરે તો તમારી સેહત પર એટલી ખરાબ અસર પડી શકે છે કે તમે કલ્પના પણ નથી કરી શકતા. અને એકવાર જો કિડની ખરાબ થઈ ગઈ તો ફરીથી તેને ઠીક કરવી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જ હોય છે. તો આજે જ ફૂડ્સ જે હું તમને બતાવવાનો છું તે તમારી કિડની માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. આ તમારામાંથી દરેક માણસે, ખાસ કરીને જે 40 વર્ષની, 45 વર્ષની, 50 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા છે, પોતાની ડાયટમાં ચોક્કસ સામેલ કરવા જોઈએ, જેથી વધતી ઉંમરમાં, ઘડપણમાં અને ખાસ એવા કેસીસમાં જ્યાં તમને બ્લડ પ્રેશર કે ડાયાબિટીસની સમસ્યાઓ થઈ જાય છે, જે તમારી કિડની પર ખૂબ વધારે ખરાબ અસર નાખે છે, તો એવા કેસીસમાં પણ તમારે આ ફૂડ્સને પોતાની ડાયટમાં ચોક્કસ સામેલ કરવા જોઈએ, જેથી તમારી કિડની સાચી રીતે કામ કરતી રહે. તો ચાલો વિડીયો શરૂ કરીએ અને જાણીએ કે આ 5 ફૂડ્સ કયા કયા છે, કેવી રીતે આમને આપણે લેવાના છે. પહેલું ફૂડ છે દૂધી લૌકી, જે એક એવી શાકભાજી છે જે દરેક ઇન્ડિયન બાળપણથી ખાતો આવ્યો છે અને કદાચ બાળપણમાં આપણામાંથી કોઈને પણ આ પસંદ નહોતી. દૂધીમાં 96% પાણી હોય છે. આ એક નેચરલ ડાયુરેટિક છે, મતલબ પેશાબનો ફ્લો નેચરલી વધારે છે, જેથી કિડનીનું ફિલ્ટરિંગ સરળ થઈ જાય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, દૂધીમાં પોટેશિયમ અને સોડિયમ બંને ખૂબ જ ઓછા હોય છે. એટલા માટે આ એક ગણીગાંઠી શાકભાજીઓમાંથી એક છે જેને કિડની સ્પેશિયલિસ્ટ પણ કિડની પેશન્ટ માટે સેફ માને છે. બસ અઠવાડિયામાં 3-4 વાર દૂધીનું શાક, દૂધીનું રાયતું કે દૂધીનો સૂપ બનાવીને પીવો, અથવા અઠવાડિયામાં 4-5 વાર આનો જ્યુસ કાઢીને પીવો. બસ એક વાતનું હંમેશા ધ્યાન રાખજો કે દૂધી કાપતા પહેલાં આનો એક નાનો ટુકડો ચાખીને ચોક્કસ જુઓ. જો દૂધી તમને કડવી લાગે તો તરત ફેંકી દો, તેનો ઉપયોગ ન કરો. કારણ કે કડવી દૂધીનો જ્યુસ પીવાથી ઇન્ડિયાના ઘણા લોકોને ટોક્સિસિટી થઈ ચૂકી છે. કડવી દૂધીમાં કુકરબિટેસિન નામનું એક ટોક્સિન હોય છે, જે કિડની અને લીવર માટે લીવર બંનેને ડેમેજ કરી શકે છે. એટલા માટે બસ આ વાતનું ધ્યાન રાખજો અને તમે બેફિકર થઈને દૂધીનો ઉપયોગ કરી શકો છો. બીજું ફૂડ છે લાલ કેપ્સિકમ, રેડ શિમલા મરચું. તમે વિચારતા હશો કે જો લાલ કેપ્સિકમ ન હોય તો શું લીલું કેપ્સિકમ પણ આની જગ્યાએ વાપરી શકીએ? લીલા કેપ્સિકમ અને લાલ કેપ્સિકમમાં ખૂબ મોટો ફરક હોય છે. લાલ કેપ્સિકમમાં પોટેશિયમ ઓછું હોય છે, જે કિડની માટે ખૂબ સારી વાત છે, અને તેમાં વિટામિન સી, વિટામિન B6, ફોલિક એસિડ અને લાઇકોપિન જેવા પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે કિડનીના સેલ્સને ઓક્સિડેટિવ ડેમેજથી બચાવે છે. દુનિયાભરના રિનલ ડાયટેશિયન લાલ કેપ્સિકમને કિડની ફ્રેન્ડલી વેજીટેબલની લિસ્ટમાં રાખે છે. સલાડમાં ખાવો અથવા બસ એમ જ કટ કરીને ખાઈ લો. કાચું ખાવાથી વિટામિન સી તમને મેક્સિમમ મળશે. જો તમને કિડની ડિસીઝ થવાનું રિસ્ક છે તો અઠવાડિયામાં 4-5 વાર આનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ. આ થોડું ચોક્કસ મોંઘું હોય છે, પણ કિડની માટે ખૂબ વધારે આધાર રાખે છે. ત્રીજું ફૂડ છે લસણ. જુઓ, તમારી કિડનીના 2 સૌથી મોટા દુશ્મન હોય છે, હાઈ બ્લડ પ્રેશર અને ઇન્ફ્લેમેશન. અને લસણ આ બંને ઉપર સીધું કામ કરે છે. લસણમાં એક કમ્પાઉન્ડ હોય છે એલિસિન. આ ત્યારે બને છે જ્યારે તમે લસણને ક્રશ કરીને કે કાપીને થોડીવાર હવાના કોન્ટેક્ટમાં રહેવા દો છો. એલિસિન બીપીને નેચરલી ઓછું કરે છે, બ્લડ વેસલ્સને રિલેક્સ કરે છે અને કિડનીના સેલ્સમાં થતા સોજાને પણ ઓછો કરે છે. લસણમાં સલ્ફર કમ્પાઉન્ડ્સ પણ હોય છે, જે બોડીના નેચરલ ડિટોક્સિફિકેશન પાથવેઝને સપોર્ટ કરે છે. એટલે કે આનાથી લીવર અને કિડની બંનેનું કામ સરળ થઈ જાય છે. આયુર્વેદમાં લસણને રસાયણ કહેવામાં આવ્યું છે, એટલે કે જે બોડીને રિજુવિનેટ કરે. ચરક સંહિતામાં આનો ઉલ્લેખ રક્ત અને સર્ક્યુલેશનને સુધારનારી ઔષધિના રૂપમાં થયો છે. અને આને જો વાપરવા માંગો છો તો બસ 1 થી 2 કળી લસણની રોજ સવારે નયણા કોઠે ઝીણું કાપીને થોડીવાર રાખો અને પછી નવશેકા પાણી સાથે ગળી જાઓ. અને જો તમે આને ખાલી પેટ નથી લઈ શકતા તો ખાવામાં ઝીણું કાપીને નાખી લો અને આને એમ પણ વાપરી શકો છો. જોકે
તમે બ્લડ થિનર્સ લઈ રહ્યા છો અથવા કોઈ સર્જરી શિડ્યુલ છે તો લસણની માત્રા હંમેશા ઓછી રાખજો અથવા બિલકુલ બંધ કરી દો. કારણ કે આનાથી શું થાય છે કે તમારી અંદર અનકન્ટ્રોલ્ડ બ્લીડિંગ થવાનો ભય છે તે થઈ શકે છે. સાથે જ જો તમને એસિડિટી વધારે રહેતી હોય તો ખાલી પેટની જગ્યાએ જમવાની સાથે જ લસણ લો, કારણ કે આ થોડું ગરમ હોય છે અને લેવાથી ઘણીવાર પેટમાં બળતરા કે એસિડિટીની ફરિયાદ વધી શકે છે. ચોથું ફૂડ છે સફરજન. સફરજન કિડનીના મામલે બિલકુલ સાચી છે. સફરજનમાં પેક્ટિન નામનું એક સ્પેશિયલ ફાઇબર હોય છે જે આંતરડામાં જઈને ટોક્સિન્સને બાઇન્ડ કરે છે અને કિડની પર લોડ ઓછો કરે છે. સફરજનમાં કેળા, સંતરા કે દ્રાક્ષની સરખામણીમાં પોટેશિયમ પણ ઓછું હોય છે અને તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી એન્ટીઓક્સિડન્ટ જેમ કે ક્વેરસેટિન હોય છે જે કિડનીના સેલ્સની સુરક્ષા કરે છે. બસ એક મીડિયમ સાઇઝનું સફરજન રોજના ખાવો અને આની છાલ ઉતારશો નહીં, બલકે તેની સાથે જ તમારે ખાવાનું છે. કારણ કે સૌથી વધારે જે પેક્ટિન અને એન્ટીઓક્સિડન્ટ્સ છે તે આની છાલમાં જ હોય છે. અને એક બીજી ટીપ કે હંમેશા લોકલ ઇન્ડિયન એપલ જેવા કે શિમલાવાળા, કશ્મીરી કે હિમાચલીઝ ખાવો, કારણ કે જે ઇમ્પોર્ટેડ વેક્સ કોટેડ ખૂબ વધારે લાલ દેખાતા સફરજન હોય છે તે એટલા સારા નથી હોતા જેટલા પોતાના દેશીવાળા હોય છે. તો આ ખાશો દેશીવાળા તો વધારે ફાયદો થશે. અને પાંચમું ફ્રૂટ છે મિત્રો જાંબુ. જાંબુ એક એવું ફ્રૂટ છે જે મહર્ષિ ચરકે 2000 વર્ષ પહેલાં પણ મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ માટે રેકમેન્ડ કર્યું હતું. અને ફક્ત જાંબુ જ નહીં, ઇવન આની સાથે સાથે દુનિયાભરની જેટલી પણ બેરીઝ છે જેમ કે સ્ટ્રોબેરીઝ, બ્લૂબેરીઝ, બ્લેકબેરીઝ, આ બધામાં પણ ખૂબ જ સારા એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે કિડની માટે ફાયદાકારક છે. જાંબુ આ બધી બેરીઝની અંદર એન્થોસાયનિન્સ નામના પિગમેન્ટ્સ હોય છે અને આ જ પિગમેન્ટ્સ તેમને એક ઘેરો પર્પલ રંગ આપે છે અને આ જ એન્થોસાયનિન્સ કિડનીના સેલ્સને ઓક્સિડેટિવ ડેમેજ અને ઇન્ફ્લેમેશન બંનેથી બચાવે છે. બેરીઝમાં પોટેશિયમ અને સોડિયમ બંને ખૂબ જ ઓછા હોય છે અને એટલા માટે આ કિડની શેફ ફ્રૂટ્સની ગ્લોબલ લિસ્ટ પર ટોપ પર આવે છે. રોજના એક મુઠ્ઠી તાજા જાંબુ તમે ચોક્કસ ખાવો અને આના બીજને તમે ચાહો તો સૂકવીને અને ઠળિયાનો પાવડર પણ બનાવી શકો છો. એક ચમચીનો ચોથો ભાગ આને પણ રોજના ખાલી પેટ નવશેકા પાણી સાથે ઓફ સિઝનમાં લઈ શકો છો. આ ડાયાબિટીસ માટે સ્પેશિયલી ખૂબ જ સારો ફાયદો કરે છે અને તમારા ગુર્દા માટે, કિડની માટે પણ ખૂબ સારી વસ્તુ છે. મિત્રો, આ 5 ફૂડ્સ વિશે જાણ્યા પછી હવે ચાલો જાણીએ 3 એવી સૌથી ઇમ્પોર્ટન્ટ હેબિટ્સ વિશે જે જો તમે ન પાડી અથવા જો આનું ધ્યાન ન રાખ્યું તો તમારી કિડની પર ખૂબ ખરાબ અસર નાખશે. પ્રથમ, વધારે મીઠું, ચિપ્સ, નમકીન, અથાણા, પેકેજ્ડ ફૂડ્સ, રેસ્ટોરન્ટનું ખાવાનું આ બધું કિડની પર સીધો લોડ નાખે છે. WHOના એકોર્ડિંગ 5 ગ્રામથી વધારે મીઠું રોજના ન લેવું જોઈએ, એટલે કે લગભગ 1 ચમચી. પરંતુ જો તમે આ બધી વસ્તુઓ ખાઓ છો તો આનાથી તમારી અંદર મીઠાની ક્વોન્ટિટી બોડીમાં ખૂબ વધારે જતી રહે છે અને તમારી કિડનીને નુકસાન કરે છે. બીજું, વગર જરૂરતે પેન કિલર્સ લેવી. જો તમે આઇબુપ્રોફેન, ડાયક્લોફેનેક જેવી દવાઓ જાતે જ લઈ લો છો તો જાણી લો કે આ દવાઓ ડાયરેક્ટલી કિડનીને ડેમેજ કરી શકે છે. ડૉક્ટરની સલાહ વગર પેન કિલર્સ રેગ્યુલર ન લો. અને ત્રીજું, વગર જરૂરતે પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેવા. જીમ જવાવાળા મિત્રો, જો તમારું ખાવાનું ઓલરેડી બેલેન્સ્ડ છે તો એક્સ્ટ્રા પ્રોટીન કે માસ ગેનર્સ આ બધું તમારી કિડની પર એક્સ્ટ્રા લોડ વધારી દેશે. આની જરૂર તમને નથી, એટલા માટે પહેલાં ડૉક્ટરથી કે ન્યુટ્રિશનિસ્ટથી વાત કરો. જરૂર હોય ત્યારે જ આને તમારી ડાયટમાં સામેલ કરો અને એ મેક શ્યોર કરો કે જે તમે પ્રોટીન પાવડર લઈ રહ્યા છો તે ઓરિજિનલ છે. અને લાસ્ટલી એક ખૂબ જ જરૂરી વાત, જો તમને કે તમારા ઘરમાં કોઈને પહેલાંથી ડાયગ્નોસ્ડ કિડની પ્રોબ્લેમ છે જેમ કે CKD, ડાયાલિસિસ ચાલી રહ્યું છે કે ક્રિએટિનાઇન ખૂબ વધારે હાઈ છે તો આ જનરલ લિસ્ટ તમે બ્લાઇન્ડલી ફોલો ન કરતા. કિડની પેશન્ટ્સ માટે દરેક ફૂડની માત્રા, ટાઈમિંગ અને કોમ્બિનેશન અલગ અલગ હોય છે અને તે તમારા પોટેશિયમ લેવલ અને ક્રિએટિનાઇન પર ડિપેન્ડ કરે છે. અને જો તમારા પેશાબમાં ફીણ આવી રહ્યા છે, દુર્ગંધ મારતો પેશાબ થઈ રહ્યો છે કે પગમાં સોજા છે અથવા રાત્રે વારંવાર પેશાબ આવવા લાગે છે તો એક રૂટીન યુરિન ટેસ્ટ, ક્રિએટિનાઇન ટેસ્ટ ચોક્કસ કરાવો. આ સસ્તા ટેસ્ટ છે પરંતુ કિડની વિશે ખૂબ બધી જાણકારી તમને આપે છે. તો દોસ્તો, આ હતા તે 5 ફૂડ્સ જે તમારી કિડનીને અંદરથી મજબૂત કરે છે. દૂધી, લાલ કેપ્સિકમ, લસણ, સફરજન અને જાંબુ.
વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.